શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. થઈ ગયું છે મોર્નિંગ ને થઈ ગયા છે ફ્રી, કારણ કે ફ્રી થઈ ગયા પછી જ વિડીયો બનાવવાનો ટાઈમ મળે ને, કારણ કે સવારમાં ઉઠીને તો લેતા હોય, ટિફિન બનાવવું હોય, અહીંયા રહેતો ન હોય તો વિડીયો બનાવવાનો તો ટાઈમ મળે નહીં, પણ ક્યારેક ક્યારેક મળી જાય. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને બને રહેજો મારા વિડીયોમાં. તો ચાલો ફ્રેન્ડ, બની ગયું છે ટિફિનમાં બનાવ્યું છે મેથી દાણાનું શાક અને રોટલી, અને સાથે નાનખટાસ મૂકી છે સ્વીટમાં, અને ડુંગળીનો દડો છે દેશી. અને જો ટિફિન થઈ ગયું છે રેડી, અને આ બાપ દીકરો બંને બેસી ગયા છે નાસ્તો કરવા. ચા લઈ લીધો છે, નાસ્તો બધો આજુબાજુમાં પડ્યો છે, પણ લેવાની આળસ છે. ફોન ઉઠીએ ત્યાં દેખાય ને જો આ હિયાનભાઈનું દૂધ રેડી થાય છે, હિયાનભાઈ લટકે છે નીચે. તો ચાલો આપણે હિયાનભાઈને દૂધ પીવડાવી દઈએ એટલે એ પણ ફ્રેશ થઈ જાય. તો ચાલો હવે હું હિયાનને દૂધ પીવડાવું છું, ને મારો દીકરો ડાયો છે જ સવારમાં ઉઠીને દૂધ પી લીધું છે. અને જો એને એક સાથે ના પીવો ભાઈ, રમતા રમતા પીવાનું હોય ને. જો દૂધ પી લીધા પછી ભાઈને હાથમાં કેરીનું બોક્સ આવી ગયું હતું, તો 2 કેરી એને લઈ લીધી છે. મારું તો ધ્યાન પણ નહોતું, અને એ પણ આખી દાબે છે. અહીંયા એની માટે જે પેલા નાના નાના સ્લાઇસ કર્યા છે એ એને નથી જોતા, પણ આખી કેરી એમ જો પાછો એમાં અડાડીને ખાય છે. તો જો આવી ગઈ છે કેરી, અને હવે તો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેથી દાણાનું શાક, રોટલી, કાંદો ને છાશ છે. તો ચાલો બધા બપોરા કરવા. અને જો બપોરું થઈ ગયું છે, અને મારા કૂતરાભાઈ ટીંગ ટોંગ ટોંગ એમ ફેસ એનું ચલાવે છે, બધા સામું જોયા કરે છે. અને આ છે મારા નાનકડા બટુડા બેબુડું યાન, મારું કાલુડું છે નાનું નાનું, જો કેવું રમે છે. ઘરમાં એક નાનું બાળક હોય ને તો મજા પડી જાય, આખો દિવસ એની પાછળ જતો રહે. ને આ તો મારો પાછો બાળક કરતાં એ કયો શબ્દ વાપરવો એવો છે, અપલક્ષણો ન કહેવાય એ આપણા છોકરાઓને, સોરી. આ તો છે ને અમારો છે ને કારીગર છે એક પ્રકારનો. જો જે હોય ને એને બધું રિપેર કરવું હોય ને. અને હાથમાં આવી ગયું છે આજે કુલરની પાછળ પડી ગયો છે યાન, ઘડીએ ત્યાં જઈને ઊભો રહે છે, અને પેલી ચકડીને એમ ફેરવાની કોશિશ કરે છે પણ ફેરવાતી નથી. એટલામાં આવી ગયા છે કચરાવાળા માસી. કચરાવાળા તો ન કહેવાય, કચરો તો આપણે જ કરીએ છીએ, એ લોકો તો ક્લિનિંગ કરે છે. તો ક્લિનિંગવાળા માસી આવી ગયા છે, અને એના હાથમાંથી શાવરની લઈને હિયાનભાઈ દાદીની હેલ્પ કરે છે. દાદીને કહે છે લાવો હું વાળી દઉં. દાદીની એજ થઈ ગઈ છે તો પણ દાદીને કામ કરવું પડે છે. અને હવે મેં પરાણેને રોવડાવીને લઈ લીધું, અને દાદીની સાથે જ આવતું એટલે ભાઈને જો દો ચૂહે થે વાળું એ મ્યુઝિક કરી દીધું છે, કિડ્સનું સોંગ. અને એ જોતાં ભાઈને છે ને હાથમાં સ્ટીક આવી ગઈ હતી, અને હું હતી કામ કરતી હતી તો એના હાથમાં જે અમારી છે શૂટિંગ માટેની સ્ટીક છે, રીલ્સ ને એવું બધું બનાવવા માટેની, તો એ ભાઈના હાથમાં આવી ગયું હતું. રિપેર કરતા હતા, અને પછી મારે જવાનું હતું નીચે, કારણ કે હિયાનભાઈ બોર થઈ ગયા હતા ઘરે. તો અમે જઈએ છીએ નીચે, લિફ્ટમાં બેસી ગયા છીએ, અમે સરી ઊભા રહી ગયા છીએ અને પહોંચી ગયા છીએ નીચે આવ્યા તો એક દીદી જે હાવ કરે છે, એ હાવ નથી કરતી. દીદી રીસાઈ ગઈ છે એના નાનીથી. આ છે એના નાની. અને અમે હવે પહોંચી ગયા છીએ સોસાયટીમાં. બહુ બધા છોકરાઓ રમે છે, કારણ કે હમણાં તો વેકેશનની સિઝન છે. તો જો આ મારો હિયાન, આ છે દાદીમાં, અને જો આ મોટી દીદી છે અમારી. અને દીદી રીસાઈ ગઈ હતી, પણ કીધું કે ચાલ ભાઈને આપણે ગાડી લઈને બહાર જઈએ સાયકલ લઈને. તો બેન માની ગયા છે. તો મોટા બેન સાયકલ ચલાવે છે, અને નાના ભાઈ બેઠા છે. 1 વર્ષ બેન મોટા છે એટલે એ મોટા જ કહેવાય ને. જો બેન ગાડી ચલાવે, ભાઈ બેસે. આજે તો છુટ્ટી છે મામીને, કારણ કે આજે ભાણીબા ચલાવે છે ગાડી. અને જો મેં સાંજ પડી ગઈ છે, અને મોહિતો ઘરે પણ આવી ગયો છે. અને જો લાવ્યો છે કેરી, સિઝનની ફર્સ્ટ કેરી. આ તો કાચી છે યાર, હજી તો સોરી, ખાવાની કંઈ ઈચ્છા થાય નહીં એવું છે, કેમ કે હજી અડધી કાચી છે અને અડધી પાકી છે. આમાં કેમ ખાવી? કંઈ વાંધો નહીં, એકસાથે આપણે બધી ક્યાં ખાવી હોય. તો ચાલો મેં લઈ લીધી છે કેરી, અને સિઝનની ફર્સ્ટ કેરી છે તો ફર્સ્ટ વાર ખાવાની મજા જ કંઈક અલગ હોય. તો હવે એને વોશ તો કરવી પડશે. તો ચાલો હું જાઉં છું એને કેરીને વોશ કરવા. હવે આપણે કેરીને કરી લઈએ વોશ, કારણ કે વોશ કર્યા વગર તો ખવાય નહીં, કારણ કે કેવી હોય ગંધારી છે. તો ચાલો હવે કેરી વોશ થઈ ગઈ છે,
અને હવે સિઝનની પહેલી કેરીની મોજ લેવાની છે આજે જમવા સાથે. તો ચાલો મેં સુધારું છું કેરી, અને કેરી છે ને આજે જ આપણે જમવાની જોડે ખાવાની છે, કારણ કે બધાને અલગ અલગ રીતે હોય, પણ કેરી સેજ કાચી હોય ને એવું લાગે છે મને. અને જો યાને હું કહું છું કે નીચે બેસી જા તો એ બેસી ગયો, એટલો ડાયો છે. કારણ કે કેરી જોઈને ખબર નહીં, એને પણ આમ લાલચ જાય ગઈ કે કંઈક નવું લાવ્યા છે કેટલા ટાઈમથી. નાખતા કેળા અને એવું બધું ચીકુ ને એવી સિઝન હતી તો ત્યારે તો બધા એવું જ ખાતા હતા, અને હમણાં કેરી એ એટલે નવું લાગે ને છોકરાઓને. એટલે હવે હિયાને હમણાં થોડાક દિવસ મોજ પડી જશે, કારણ કે હિયાને કેરી ભાવે છે, લઈ લીધી છે, એટલે કંઈ વાંધો નહીં. ચાલો તો હવે કન્ટિન્યુ કરો. તો હું સુધારું છું કેરી, અને કોની કોની ઘરે કેરી આવી ગઈ છે જરાક મને કોમેન્ટમાં કહેજો, કારણ કે હજી તો કેરી લાવશું તો પાછળ ચોમાસું આવી જશે. આ વખતે કેરી બહુ કંઈ સારી આવતી નથી, અને આ પહેલાં બોક્સમાં જમી ગયા છીએ, બટ કાંઈ થઈ ગયા છીએ ફ્રી. અને અમે જવાના છીએ આજે મૂવી જોવા, કારણ કે કેટલા ટાઈમ પછી અમે મૂવી જોવા જાય છે. કારણ કે હિયાન નાનો હતો તો જોવાય નહીં. આ જોવા એક જેમ સ્ટીમર જેવું મોટું વહાણ છે, આમ એવી બિલ્ડિંગ છે. હા, વહાણ નથી, કોઈ સ્ટીમર નથી. અમે પહોંચી ગયા છીએ મૂવી જોવા માટે. તો અમે ગેટની અંદર ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ, અને નામ છે જોઈ લેજો. અને જો અમે પહોંચી ગયા છીએ, અને હવે કરવાના છીએ પાર્કિંગ. અને આ છે શેઠ અમારા, અને પાછળ જો એને મારી જોડે વિડીયો બનાવો છે. મને એમ કહે છે કે તું મને મારા વિડીયોમાં જ લેતી જ નથી, અમે સારા નથી લાગતા. તો મેં એને કહી દીધું કે ના, તો મારી પાસે સારો નથી લાગતો, તો કાળો લાગી છે કાકડા જેવું. તો એ કે લે, લગ્ન કર્યા ત્યારે નથી ખબર? મેં કીધું નહીં, નોકઝોક ચાલતી હોય, મજાક મસ્તી વગર કંઈ જિંદગી જવાની હોય નહીં. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ટિકિટ બારી પાસે, અને હવે અમે મૂવીની ટિકિટ બુક કરાવીશું, કારણ કે અમે મૂવી જોવા આવ્યા છીએ તો ટિકિટ બુક કરાવવી જ પડે ને. ઘરેથી બુક કરાવી નથી, અચાનક પ્લાન બનાવ્યો હતો. તો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી મૂવી જોવા. અને કયું મૂવી જોવાના છે તમને કોઈને ખબર છે? હમણાંનું નવું મૂવી છે, અને ગુજરાતી મૂવી જોવાની ઈચ્છા હતી, તો અમે આજે સમંદર મૂવીની ટિકિટ લીધી છે. કારણ કે બધા એક ફ્રેન્ડ્સને એ લોકો જોવા ગયા હતા, તો એ લોકો એમ કહેતા હતા કે સમંદર મૂવી દોસ્તી ઉપર છે, મસ્ત છે. અને આ છે નાનકડા જીગર ભાઈ, તો તમે જોઈ શકો છો એનો રોલ બહુ સરસ છે. પછી ભાજીનું બોલ મુંબઈ કોનું? મુંબઈ ઉપર એક જ નામ, સુલતાન મિર્ઝા. આવી ગયા છીએ ઘરે, અને હવે યાનભાઈ ગયા છે સુઈ. સુઈ ટબની અંદર આટા મારે છે મારો સારો. આ જો ટબની અંદર ઘૂસી ગયો છે, અને સુવાની હજી અમે મૂવી જોઈને થાકી પાકીને આવ્યા છીએ. રાતના કેટલા વાગ્યા છે? એક દોઢની આસપાસ થયો છે, તો ભાની ઊંઘ નથી આવતી. અને મને તો ફાઇનલી આવે છે ઊંઘ, અને હું જાઉં છું સુવા. અને હરવાર જો મોહિત પણ પહોંચી ગયો છે, નાઇટેસ બેટેસ પહેરીને ફ્રી થઈ ગયો છે, અને એ ગુડ નાઇટ કરે છે, કારણ કે એને ઊંઘ આવે છે. તો મને કે તું વિડીયો બંધ કર. મેં કીધું કે વિડીયો બંધ કેવી રીતે કરવું? હવે ગુડ નાઇટ તો કહેવા દે બધાને. તો ચાલો હવે ફાઇનલી બધાની ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને જો આ પાછો ગુડ નાઇટ કહે છે પાછળથી. મને તો વિડીયો બનાવવાનો હતો, તો એનો વોઇસ ના આવે ને, એટલે મેં એનો વોઇસ છે ને કટ કરી દીધો છે. તો ચાલો ફાઇનલી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને હર હર